નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંજલપુરની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ સોમવારે ફોર્મ ભરશે, જેને આજે વડોદરા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના પ્રદેશ મહામંત્રી અને મધ્ય ગુજરાતના પ્રભારી હિતેન્દ્ર ચૌહાણે મહત્વની બેઠક યોજી હતી। સોમવારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહેવાના છે। ભાજપના ઉમેદવાર સતીશ પટેલ જંગી બહુમતીથી જીતાડવાના પ્રયાસ શરૂ કરી દીધા છે। સ્વર્ગીય ધારાસભ્ય યોગેશ પટેલના નિધનથી બેઠક ખાલી થઈ હતી અને જેમાં બેઠકમાં રાજ્યના મંત્રી, ગુજરાત સરકારના મુખ્ય દંડક, પૂર્વ સાંસદ સભ્ય, પૂર્વ ધારાસભ્ય, મેયર ઉપસ્થિત રહેવાના છે। શહેર અધ્યક્ષ, મહામંત્રીની ખાસ ઉપસ્થિતિ જોવાશે। સ્વર્ગીય ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સિનિયર આગેવાન સ્વ યોગેશભાઈ પટેલના નિધન બાદ પેટા ચૂંટણી આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, નીતિન નબીનજીની અધ્યક્ષતામાં કેન્દ્રીય નેતૃત્વએ ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સિનિયર આગેવાન, વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ અને પાર્ટીના કાર્યકર્તા શ્રી સતીશભાઈને પટેલને ટિકિટ આપી છે। ત્યારે કાર્યકર્તા તરીકે જ્યારે ટિકિટ મળે ત્યારે કાર્યકર્તામાં ઉત્સાહ પણ ખૂબ હોય છે અને જોમ પણ ખૂબ હોય, કારણ કે સાથે કામ કર્યું હોય ને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કામ કરનારા કાર્યકર્તાને જ્યારે ટિકિટ મળે ત્યારે યુવાથી લઈ ને સિનિયર સુધી સૌને એક ઉત્સાહ હોય ને ઉત્સાહ સાથે આજે ભારતીય જનતા પાર્ટીની જ્યારે સોમવારે ફોર્મ ભરાવાનું છે, ત્યારે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ઉપસ્થિત રહેવાના છે। તો એના આયોજનને અને ફોર્મ ભરવાના આયોજન માટે આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરની બેઠક રાખવામાં આવી છે।